પ્રેઝ લોર્ડ મિત્રો, આજે આપણે પુનર્નિયમનું પુસ્તક તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેની 4થી કલમમાંથી પ્રભુનું વચન જોવાના છે. વચન આ પ્રમાણે છે: હે ઇઝરાયલ, સાંભળ, યહોવા આપણા ઈશ્વર તે એકલા જ યહોવા છે. આમીન. આ પ્રભુનું વચન છે. મિત્રો, આજનો જે આપણો શાસ્ત્ર પાઠ છે પુનર્નિયમનું પુસ્તક તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેની 4થી કલમ, અને એમાં જે આજે વિષય આપણે જોવાના છે અને એ તો છે ઈશ્વરનો અવાજ સાંભળવો. મિત્રો, મૂસા જ્યારે 10 આજ્ઞા એ આપે છે અને એ 10 આજ્ઞા આપી રહ્યા પછી આ પુનર્નિયમનો 6ઠ્ઠો અધ્યાય, એ 10 આજ્ઞા આપી રહ્યા પછી એ 6ઠ્ઠો અધ્યાય, અને એ 6ઠ્ઠા અધ્યાયમાં સર્વોપરી આજ્ઞા, ઈશ્વરની સર્વોપરી આજ્ઞા, અને એ તો પુનર્નિયમ 6 અને 4 અને 5 ત્યાં કહે છે: હે ઇઝરાયલ, સાંભળ, યહોવા આપણા ઈશ્વર તે એકલા જ યહોવા છે. અને 5મી કલમ નોંધે છે: અને યહોવા તારા ઈશ્વર પર તું તારા પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી પ્રેમ કર. આ જે સર્વોપરી આજ્ઞા છે, અને એ સર્વોપરી આજ્ઞાની શરૂઆતમાં ઈશ્વર યહોવા એ સૌથી પહેલી બાબત કહે છે: હે ઇઝરાયલ, સાંભળ. અને આજે આપણે જોવા માગીએ છીએ કે ઈશ્વરનો અવાજ સાંભળવો. મિત્રો, આપણી આસપાસ ઘણા બધા અવાજો છે અને આપણે એ અવાજોને સાંભળીએ છીએ, સાંભળીને એમને આપણે એને ફોલો કરીએ છીએ. પણ મિત્રો, ઈશ્વરનો અવાજ જે પવિત્ર વચનોમાંથી આપણને સાંભળવા મળે છે, જે પ્રાર્થનામાંથી આપણને એમનો અવાજ સાંભળવા મળે છે, એ અવાજ સાંભળવામાં ઘણી બધી રીતે આપણે નિષ્ફળ ગયા છે અથવા એમાં કચાશ રહી ગઈ છે. એવું નથી કે આપણને કાન નથી અને આપણે તેનો ઉપયોગ કરતા નથી, પણ પ્રભુના વચનોનો અવાજ હંમેશા એ પ્રભુના વચનોમાંથી આપણને સાંભળવા મળે છે, અને પ્રભુના વચનો એ અવાજ સાંભળવાને માટે વિશેષ એ ભાર આપે છે. તમે જુઓ, ખરેખર મૂસા દ્વારા એ ઈશ્વરની મહાન આજ્ઞા, જે પુનર્નિયમ 6, 4, 5, એ મહાન આજ્ઞા આ શબ્દોથી શરૂ થઈ: હે ઇઝરાયલ, સાંભળ, સાંભળો. અને મિત્રો, ઈશ્વર પિતા ઘણી બધી વખત પ્રભુના વચનોમાંથી, બાઇબલમાંથી આપણને એ અવાજ અથવા જે આપણને કહેવા માગે છે એમના પવિત્ર વચનોમાંથી આપણને રોજબરોજ એ આપણને કહે છે કે તમે સાંભળો. પણ ઘણી બધી વખત આપણા કાન એ તરફ આપણે લઈ જતા નથી અથવા આપણા મન, હૃદય એનાથી દૂર રાખીએ છીએ. જો નેહેમ્યાનો દાખલો લઈએ તો નેહેમ્યા અને તેના સમગ્ર એના જે લોક છે, એ બધા લોકોના જીવનોમાં બહુ ગજબના પ્રશ્નો હતા, કોટ બાંધવાનો મોટો પડકાર હતો. પણ એ બધું જ્યારે પૂરું કરે છે ત્યારે એ લોકોની જ્યારે પ્રશંસા થાય છે અને એ લોકો જ્યારે ઉજવણી ઉત્સવ કરે છે, એની પહેલાં તેઓ નેહેમ્યાનું પુસ્તક તેનો 8મો અધ્યાય 3જી કલમ તમે જુઓ તો સર્વ લોક તે નિયમશાસ્ત્રનું પુસ્તક ધ્યાનથી સાંભળતા હતા. એ બધા લોકો, નેહેમ્યા અને એના બધા લોકો, એ નિયમશાસ્ત્રનું પુસ્તક બાઇબલ નોંધે છે નેહેમ્યા 8 અને 3, એ ધ્યાનથી સાંભળતા હતા. અને ફક્ત ખાલી સાંભળતા નથી, નેહેમ્યા 8 અને 9 કહે છે: સર્વ લોક નિયમશાસ્ત્રના વચનો સાંભળીને રડતા હતા. એ વચનો સાંભળ્યા ત્યારે એમના હૃદયો પીગળી ઉઠ્યા, એ રડી ઉઠ્યા, એ પ્રભુની સમક્ષ એ કબૂલાત પસ્તાવો કરવા લાગ્યા. અને ત્યાર પછી નેહેમ્યા અને સાથે જે આગેવાનો કહે છે, ભાઈ તમે રડશો નહીં અને તમે આનંદો. અને ત્યાર પછી એ આનંદ અને એ માંડવા પર્વના ઉત્સવની વાત ત્યાં લખેલી છે નેહેમ્યાનો પુસ્તક તેનો 8મો અધ્યાય. એ બધા લોકોએ પ્રભુના વચનો, નિયમશાસ્ત્રના વચનો એ લોકોએ સાંભળ્યા. એ પ્રભુનો અવાજ એ વચનોમાંથી એ પ્રજાએ સાંભળ્યો. અને મિત્રો, જો નવો કરાર તપાસીએ તો યોહાનની સુવાર્તા તેનો 10મો અધ્યાય, એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણને ઘેટાની જેમ જાણે કે સાંભળવાનું એ શીખવે છે. જેમ ઘેટું એના ઘેટાનો જે માલિક છે એનો સાદ એ સાંભળે છે, અવાજ એ સાંભળે છે, એને તાબે થાય છે, એને ફોલો કરે છે, એ રીતે આપણે પણ આપણા મહાન ઘેટાપાળક પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અવાજ આપણે સાંભળવો જોઈએ. અને યોહાન 10મો અધ્યાય તેની 3જી 4થી કલમ કહે છે: ઘેટા તેનો સાદ સાંભળે છે અને ઘેટા તેની પાછળ એ ચાલે છે. કેમ પાછળ ચાલે છે એનું કારણ ત્યાં જ લખેલું છે: કેમ કે તેઓ તેનો સાદ ઓળખે છે. ઘણી બધી રીતે આપણે પ્રભુની પાછળ ચાલવામાં નિષ્ફળ ગયા છે. એનું કારણ ઈશ્વરનો અવાજ,
એ મહાન ઘેટા પાળકનો અવાજ આપણે સાંભળ્યો નથી. અને અવાજ જ્યારે સાંભળ્યો નથી ત્યારે આપણે એમની પાછળ ચાલ્યા નથી, એમના પગલામાં આપણા પગ મૂક્યા નથી, અને એ રીતે આપણે ત્યાં નિષ્ફળ ગયા છે અને ખોટા માર્ગે અને શૈતાનના માર્ગોમાં આપણે આગળ વધ્યા છે. અને તમે જુઓ પ્રકટીકરણનું પુસ્તક, જે 7 મંડળીઓ છે એ 7 મંડળીઓને ઘણી બધી શિખામણ આપવામાં આવી છે, પણ એક બાબત ત્યાં કોમન છે, અને એ બાબત એ છે એ દરેક 7 મંડળીને એક સજેશન અથવા તમે એને કહો કે એક વસ્તુ એમાં કોમન છે, અને એ છે એ દરેક 7 મંડળીમાં એક વાત લખેલી છે, જેને કાન છે તે સાંભળે. અને મિત્રો, આજે જરૂર છે સાંભળવાની. ઘણું બધું કહેવાનું, બોલવાનું એ બધું આપણે કરીએ છીએ, પણ આ સમયોમાં જરૂર છે ઈશ્વરના વચનો, ઈશ્વરને સાંભળવાની એ જરૂર છે. અને મિત્રો, આપણા કાન એ આપણી આંખોથી અલગ છે, કારણ કે આંખોની ઉપર તો આ કવર છે, આઈલિડ એ કવર છે, પણ આપણા કાનમાં કોઈ કવર નથી, કોઈ એ ઢાંકણ એમાં છે નહીં, તેઓ ખુલ્લા છે. પણ કેટલી સરળતાથી આપણે તેમને ઈશ્વરના વચનો માટે બંધ કરી દઈએ છીએ, અથવા તો એમને રોકીએ છીએ, અથવા તો એ કાનોને ઈશ્વરના વચનોથી દૂર રાખીએ છીએ. એ કાનોને આપણે બંધ રાખીએ છીએ, એ કાનોને આપણે રોકી રાખીએ છીએ. અને મિત્રો, પ્રભુના વચનો કહે છે ઈશ્વરનો અવાજ સાંભળો, કારણ કે એ સર્વોપરી આજ્ઞા છે. અને પ્રભુનો અવાજ જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણે એ સાદ સાંભળીને આપણે પ્રભુને એમની પાછળ આપણે ચાલીએ છીએ. તો આવો પ્રભુનો સાદ, પ્રભુનો અવાજ, પ્રભુના વચનોમાંથી, પ્રાર્થનામાંથી આપણે એ અવાજ સાંભળીએ અને આપણે આપણું જીવન પ્રભુને સોંપીએ. ગોડ બ્લેસ યુ.